એવન એગ્રો એજન્સી બગવદર અને ગુરુકૃપા કૃષિ કેન્દ્ર જામરાવલ તેમજ જે મહેમાનો આવેલા છે ગ્રીન ક્રોસ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ અને અક્ષય સીડટેક કંપની આ પાંચેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે અહીંયા આજે આપણે એક નાની એવી ખેડૂત શિબિરનું આયોજન કરેલ છે. ખાસ કરીને આજે આયોજકોએ અહીંયા મને અત્યારે બોલવા માટે વિનંતી કરી એ બદલ હું એમનો આભાર માનું છું. અને આ તકે ફરીથી આપ સૌ મિત્રોનું અક્ષય સીડટેક કંપની વતી પણ હાર્દિક સ્વાગત કરું છું. નમસ્તે મિત્રો, ગ્રીન ક્રોસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ તરફથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને ગુરુકૃપાના 3 બ્રાન્ચ, આપણા નોબલ ઇરિગેશનના આશીષ સાહેબ અને એનો સ્ટાફ, અક્ષય સીડટેકના ચોથાણી સાહેબ, રાજભા સાહેબ, એ બધાનું ગ્રીન ક્રોસ અને આપ સૌ ખેડૂત મિત્રોનું ગ્રીન ક્રોસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. મારી ઓળખાણ આપી દઉં તો મેં બીએસસી એગ્રીકલ્ચર અને એમએસસી એગ્રીકલ્ચર રોગશાસ્ત્રની અંદર 2003ની અંદર પૂરું કરેલું છે. અને છેલ્લા 13 વર્ષથી જંતુનાશક દવાઓની અલગ અલગ 4 થી 5 કંપનીની અંદર મેં કામ કરી અને અત્યારે છેલ્લે તમારી સાથે ગ્રીન ક્રોસ એગ્રીટેકની અંદર હવેથી જોડાયેલું. મારો તમને પહેલામાં પહેલો પ્રશ્ન પૂછવાનો એક છે કે આપણે ખેતી શું કામ કરીએ? બાપ દાદાથી કરતા આવ્યા છે એટલે કરીએ છીએ કે બીજો કોઈ વિકલ્પ નથી એટલે કરીએ છીએ કે વધારે પૈસા જોતા છે એટલે કરીએ છીએ? બીજું નથી આવડતું એટલે. બીજું કઈ નથી આવડતું? બીજું કઈ આવડતું નથી. તો જે કઈ આપણે કરીએ છીએ તો એની અંદર સારામાં સારું કઈ રીતે કરી શકીએ એ વસ્તુ આપણે શીખવાની જરૂર છે. આપણા વીઘા વધવાના નથી, આપણી આગળ દિવસો 365 એક વર્ષની અંદર મળે છે એ વધવાના નથી. 2 કે 3 સિઝન આપણે લઈ શકીએ છીએ, એની બદલે 4 કે 5 કરી શકવાના નથી. તો આપણો ઉદ્દેશ્ય મુખ્ય વસ્તુ એ છે કે આપણે આપણા જે લિમિટેડ સાધનો, લિમિટેડ વસ્તુઓ અવેલેબલ આપણી આગળ છે એનો વધુમાં વધુ ઉપયોગ કરીને વધુમાં વધુ પ્રોડક્શન કઈ રીતે લઈ આવી. ભાવ વસ્તુ બીજી છે કે જે આપણા હાથમાં નથી, પણ આપણે કિલો વધારી શકશું તો ઓટોમેટિક આપણી આવક વધી શકવાની છે. તો આ વસ્તુ કરવા માટે આપણે શું શું કરીએ છીએ? તો આપણે કોઈ વેપારીની સલાહ લઈએ છીએ, આજુબાજુવાળાને કોઈકનું સારું રિઝલ્ટ મળ્યું હોય તો એની સલાહ લઈએ છીએ, કે કોઈ કંપનીવાળાની સલાહ લઈએ છીએ કે જેને કંઈક ખબર છે, અને બાકી અન્ય માણસો જેને કંઈક સારું રિઝલ્ટ મળ્યું છે તો એ આપણે અપનાવીને એના તરફથી આપણે આગળ વધતા હોઈએ. તો મારું આજે તમને જે કહેવાનું છે તો એ વસ્તુ એ છે કે આપણી આગળ જે વસ્તુ અવેલેબલ છે એની અંદરથી આપણે મેક્સિમમ પ્રોડક્શન લેવું છે. તો પ્રોડક્શન આપણે ટોટલ રૂપિયાની અંદર વધારો કરવો છે તો 2 રીતે તમે કરી શકશો. કાં તો તમે વધારે કિલો લઈ આવીને, કાં તો પછી તમારો ખર્ચો ઘટાડીને. તો આજની તારીખમાં બજારની અંદર 400 થી 500 જાતની દવાઓ અવેલેબલ છે બજારની અંદર. એમાંથી આપણે 500 તો વાપરતા નથી. એમાંથી આપણને જે જરૂર છે, આપણા પાકને જે જરૂર છે કે આ રોગ છે એના માટેની ફૂગનાશક છે, કે જંતુ છે તો એના માટેની જંતુનાશક છે, કે નિંદામણ આવ્યું છે તો નિંદામણનાશકની જરૂર છે, એ આપણે કોઈ પણ વ્યક્તિ કે આપણી ભૂતકાળના અનુભવને આધારે આપણે વાપરતા હોઈએ. હવે વસ્તુ એ છે કે જ્યારે આપણે આજથી તમે 50 વર્ષ પહેલા વિચાર કરો તો ત્યારે આપણા બાપ દાદા પેઢીઓથી ખેતી કરતા આવતા જ હતા. તો ત્યારે બજારની અંદર ખાલી 20-25 જાતની દવા હતી. આજે 500 જાતની છે. કંપની એટલી છે, દવા એટલી છે, ટેકનોલોજી એટલી આગળ વધે. તો આપણે શું પસંદ કરવાનું છે, આપણે કઈ વસ્તુ લેવાની છે, એ વસ્તુનું નિર્ણય વસ્તુ
મેઇન છે. હવે એક સાદો દાખલો આપું કે જે વસ્તુ તમારે 25 કે 50 રૂપિયાના એક પંપની અંદર દવાની અંદર સ્પ્રે કરો અને થઈ જતું હોય જે કામ, એના માટે બજારમાં 10 રૂપિયાથી ચાલુ કરીને 350-400 રૂપિયાના સુધી એક પંપ થાય એવી પણ દવાઓ બજારની અંદર આવતી હોય. તો આપણે કઈ પસંદ કરવાની છે, આપણા પાક માટે કઈ અનુકૂળ છે એ નક્કી આપણે કરવાનું છે. તો એના વિશે આજે થોડીક આપણે ચર્ચા કરીએ છીએ. અને મુખ્ય વસ્તુ આપણો પાક છે મગફળી અને ધાણા અને જીરું. તો મગફળી માટે આજે હું તમને કઈ નવીન કહું કે તમારે બિયારણને પટ મારવાનું છે, આ દવા વાપરવાની છે, આ દવા વાપરવાની છે, તો વર્ષોથી તમે વાપરો છો એના માટે ડિટેલમાં કંઈ હું જાતો નથી અત્યારે. પણ મુખ્ય આપણા જે પ્રશ્નો છે કે સફેદ ફૂગ છે, મૂંડા છે, તો એ વિશેની વાત કરીએ અને પછી આપણી પ્રોડક્ટ વિશેની વાત કરીએ. મૂંડા માટે આજની તારીખમાં આપણે જોઈએ તો આપણી આગળ એટલી બધી બીક છે કે આપણે હજાર રૂપિયાથી વધારે પણ રોગની અંદર પણ એવું જ છે કે રોગની અંદર પણ ખબર છે કે આપને 30 દિવસે સફેદ ફૂગ શરૂઆત થાય છે, ફૂલ આવે ને સફેદ ફૂગની શરૂઆત થાય. તો એના માટે પણ એક આપણે ફૂગનાશકનો પટ તો વર્ષોથી આપતા જ આવે છે. M45 છે કે કાર્બેન્ડાઇઝિમ છે કે મેન્કોઝેબ કાર્બેન્ડાઇઝિમ મિક્સ છે કે અન્ય ઘણી બધી દવાઓ છે. તો હવે આજે અમે તમારી સમક્ષ એક નવું વસ્તુ લઈને આવ્યા છે ગ્રીન ક્રોસ એગ્રીટેક તરફથી. ગ્રીન ક્રોસની વાત કરું તો ગ્રીન ક્રોસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા 1 વર્ષથી બજારની અંદર આપણે લઈને આવ્યા છે. અને એની આગળ અત્યારે 3 પ્રોડક્ટો બજારની અંદર અવેલેબલ છે. 3માંથી 2 અહીંયા તમારી સામે છે અને ભવિષ્યની અંદર બીજી 5 થી 6 પ્રોડક્ટો લઈને આવવાના છે કે જે સંપૂર્ણપણે ઝેર મુક્ત છે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અત્યાર સુધી આપણે જમીનની જે ફળદ્રુપતા હતી એ વધુ પડતા રાસાયણિક ખાતરો, વધુ પડતા ઝેરી દવાઓ અને વધુ પડતા પાણી વાપરીને જે અત્યારે આપણે એનું બેલેન્સ ખોરવી નાખ્યું છે, એ બેલેન્સ ભવિષ્યમાં ફરીથી લઈ આવતા 2-4-5 વર્ષની અંદર ફરીથી આવે. જમીનની અંદર જે જીવાણુઓ, બેક્ટેરિયા કહે છે માઇક્રોફ્લોરા કે, તો એની સંખ્યા વધારી અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એટલે કે ટકાઉ ખેતી તરફ જવા માટેનો અમારો એક આ પ્રયાસ છે કે જેની અંદર અમે આ ઝેર વગરની દવાઓ બજારની અંદર તમારી સમક્ષ લઈને આવ્યા છે. તો આ 2 વસ્તુની માહિતી આપું તો એક પ્રોડક્ટ છે હાઇડ્રોનિક કરીને કે જે છોડની અંદર ખાલી વિકાસ આપવાનું કામ નથી કરતું, નેચરલ વસ્તુમાંથી એના અર્કમાંથી બનાવેલી વસ્તુ છે કે જે તમે જ્યારે છોડ ઉપર છંટકાવ આપો છો તો આખા છોડની અંદર પ્રસરી નવા મૂળ ફૂટવાનું ચાલુ કરાવવાનું કામ કરે છે. પછી છોડનો જે કાંઈ આજુબાજુમાં આપણે ખાતરો કે ન્યુટ્રિશન આપેલું છે કે જમીનની અંદર નેચરલ રૂપમાં જે કંઈ રહેલું છે તો એને ઝડપથી ઉચકી અને જે છોડની દેહધર્મ ક્રિયાઓ છે તો એને ફાસ્ટ બનાવીને એને જે કાંઈ ઝડપથી અંદર છોડની અંદર ખોરાક બને છે એ ખોરાક અનેક ગણી ઝડપે બનાવી અને છોડની અંદર મેક્સિમમ કામ લેવાનું કામ આપે છે. તો હાઇડ્રોનિક એ વસ્તુ છે. બીજું વસ્તુ હાઇડ્રોનિકની અંદર એ છે કે આપણા પાકને કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવે, ધારો કે પાણી વધી જાય, વરસાદની હેલી થાય અઠવાડિયાની, તો ટકવું મુશ્કેલ થઈ જાય, વધુ પાણી થઈ જાય, ઓછું પાણી થઈ જાય, ક્યારેક 7-8-10 દિવસ લાંબુ ચાલી જાય પાણી વગર,
તો એ વિષમ પરિસ્થિતિઓ, તાપમાનમાં ફેરફાર અચાનક થઈ જાય, વધારે તાપ પડે, ઓછો શિયાળાની અંદર વધારે બધી ઠંડી પડે, તો આ બધી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાંથી એની સામે રક્ષણ મેળવવા માટે છોડની અંદર આંતરિક શક્તિ આપવાનું કામ કરે. જેવી રીતે આપણે છોકરાઓને કે આપણે પોતે ચ્યવનપ્રાશ ખાઈએ છીએ શિયાળામાં અને ઠંડીમાં સ્વેટર વગર પણ ફરી શકીએ છીએ, એ જ વસ્તુનું ટેકનોલોજી આપણે છોડની અંદર આપવાનો પ્રયાસ કરેલો છે અને એના રિઝલ્ટ પણ ઘણા બધા આપણને સારા જોવા મળેલા છે. તો બીજી વસ્તુ એ થઈ. ત્રીજી વસ્તુ, ફૂલ આવવાની સંખ્યા, પ્રોડક્શન, જે આપણા ફ્રૂટ છે, ઇકોનોમિક પાર્ટ જેને કહે કે જે આપણે બજારમાં વેચવાના છે, એની સંખ્યા, ક્વોલિટી અને વજન વધારવાનું કામ કરે છે. તો આ એના ફાયદાઓ છે. રોજ એનો એક પંપની અંદર એક 50 ml નો આપણે રાખેલો છે. એક પંપની અંદર 50 ml તમે આપો તો આટલું બધું તમે એને કામ લઈ શકશો. ડ્રીપની અંદર પણ કદાચ ચડાવવું હશે તો ચડી જશે. બિયારણને પટની અંદર આપવાનું હશે તો પણ આપણે એને આપી શકશું. બીજી જે મુખ્ય પ્રોડક્ટ છે નેનો શિલ્ડ કરીને, આ નેનો શિલ્ડ આમાંથી ઘણા બધા કદાચ વાપરેલી પણ હશે. નેનો શિલ્ડ છે કોઈ આમાંથી વાપરેલા હોય એવા નેનો શિલ્ડનો ઉપયોગ એક વાર કે એક વારથી વધારે કરેલો હોય? કેશુભાઈ એક છે. તો નેનો શિલ્ડ વસ્તુ એ અત્યારની ટેકનોલોજી પ્રમાણે લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજીથી બનાવેલી નેનો ટેકનોલોજી જેને આપણે કહીએ છીએ, કે જે એના રેગ્યુલર અણુભાર છે, અણુની સાઈઝ છે, એને 1 લાખ ગણી નાની કરી. દાખલો આપણે લઈએ તો આપણા ઘરે માટલું હોય અને રાઈ હોય, એટલી સાઈઝ એને આપણે નાની કરી છે. અને એ નાની સાઈઝ હોવાને કારણે છોડની અંદર, એના કોષની અંદર એટલે સુધી પહોંચવાની તાકાત ધરાવે છે કે તમે કદાચ ઉપર સ્પ્રે મારો તો નીચેની ટોચ પણ સુધી પહોંચી જાય છે, અને નીચે કદાચ જમીનમાં આપો તો ઉપરની ટોચ સુધી પણ પ્રસરવાની શક્તિ ધરાવે છે. તો નાની સાઈઝનું કામ શું છે? નાની સાઈઝનું કામ એ છે કે જ્યારે તમે એને કોષની અંદર જવા માટે સ્પ્રે આપો છો, ઉપરથી સ્પ્રે આપ્યો તો કોષની અંદર જઈને કોષની અંદરના જે કંઈ એના રેગ્યુલર ફંક્શન છે કે ક્રિયાઓ છે, તો એમાં જે ખોટું થતું હોય કે રોગ હોય કે જીવાત હોય કે એની અંદર એને રિપેરિંગનું કામ કરે છે. આપણે જે ન્યુટ્રિશન આપ્યા એ ઉપાડવાનું કામ કરે છે. છોડની આંતરિક શક્તિ આપવાનું કામ કરે છે. અને છેલ્લે જે આપણે જરૂર છે એ પ્રોડક્શન વધારવાનું કામ કરે. તો આ એક નેનો બોરોન પ્રોડક્ટ આપણે લઈને આવ્યા છે. બોરોન વસ્તુ તમે કોઈ પણ જીવિત વસ્તુ લઈ લો, કે તમે બેક્ટેરિયા લો કે ફૂગ લો કે છોડ લો કે માણસ લો કે પ્રાણી લો, તો દરેકે દરેક વસ્તુના બંધારણની અંદર વસ્તુ એક આવે કે ડીએનએ આવે. ડીએનએનો અંદર જે કંઈ ભાગ ભજવવા માટેનું એક તત્વ છે, તો એ તત્વ બોરોન છે, કે જેના વગર આપણે જીવી શકતા નથી. હકીકતમાં બોરોન એ આ બધી પ્રક્રિયાઓની અંદર ભાગ લેતું નથી, પણ ક્લાસના મોનિટર તરીકે બધા એનું વસ્તુ આગળથી વ્યવસ્થિત રીતે કામ કરાવવાનું કામ કરે. એ પોતે ના કરે પણ બધા આગળથી રેગ્યુલર કામ કરી દે. તો બોરોન વસ્તુ આ છે ને એ અંદર આપણે નેનો ટેકનોલોજીના રૂપની અંદર આપેલી છે. તો આનો જ્યારે આપણે સ્પ્રે કરીએ છીએ તો તે પૂરેપૂરા છોડની અંદર પ્રસરી અને બધી જાતની ક્રિયાઓનો ફાસ્ટ બનાવી અને છેલ્લે આપણે પ્રોડક્શનની અંદર વધારો આપવાનું કામ કરે. બોરોન એકલું નથી નેનોસેલની અંદર. નેનોસેલની બીજું એક વસ્તુ છે કે છોડના અર્કમાંથી આપણે અર્ક નીકાળી અને એને ભેગું એડ કરેલું છે. તો એ જે પાર્ટ છે એનું કામ એ છે કે જ્યારે આપણે છોડની અંદર સ્પ્રે આપીએ છીએ તો બીજા છોડના અર્ક છે એટલે એ છોડની અંદર કોઈ જાતની નુકસાની કરવાનું કામ કરતું નથી પેલું. પણ જ્યારે જીવાત દ્વારા એને ખાવામાં આવે છે કે રસ ચૂસવામાં આવે છે કે બટકું ભરવામાં આવે છે કે મૂળમાં એને નુકસાની કરવામાં આવે છે કે ઉધઈ દ્વારા નુકસાની કરવામાં આવે છે, તો ત્યારે જ્યારે એ પેલું બટકું ભરે છે કોઈ પણ જીવાત કે કોઈ પણ જંતુ કે કોઈ પણ જીવિત વસ્તુ, તો ત્યારે એને ડાયજેસ્ટિવ સિસ્ટમમાં એવી રીતનું ફિક્સ થઈ જાય છે કે એને નેક્સ્ટ ખાવાનું મન નથી.
એન્ટીફિડલ ટેકનોલોજી કહે આપણે એને. એક વખત આ દવાના છોડ ઉપર બટકું ભરી લીધું, જે દવા છાંટેલો છોડ છે એને બીજી બટકું ભરવાનું એને મન નથી થતું, એટલે સીધું આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો ઉપવાસ ઉપર ઉતરી જાય એને. એટલે ઉપવાસ ઉપર ઉતારીને આપણે એને ખાવા નથી દેતા. પછી એને બોડીની કેપેસિટી પ્રમાણે જેટલા દિવસ જીવી શકે, ધારો કે સફેદ માખી હોય તો 2-3 દી કાઢી શકે, અવળી ઈયળ હોય કોઈ પણ જાતની તો એ 4-5 દિવસ કાઢી શકે, મોટી સાઈઝના મુંડા છે તો એ કદાચ 10, 12, 15 દિવસ કાઢી શકે. એટલું 100% છે કે એ છોડને બટકું ભર્યા પછી બીજું બટકું નથી મળતું, અને જ્યાં સુધી મળતું નથી ત્યાં સુધી જમીનની અંદર એની પોઝિશનમાં નિષ્ક્રિય રીતે પડ્યા રહે. તો આ નેનો ટેકનોલોજી અને એન્ટીફિડલ ટેકનોલોજીના મિક્સરથી જે આ પ્રોડક્ટ આપણે બજારની અંદર લઈને આવ્યા છે, તો એની કામગીરી આ છે. અને અમે લગભગ છેલ્લા 3 વર્ષથી આ પ્રોડક્ટ ઉપર ટ્રાયલને ઘણી બધી જગ્યાએ ડેમોને કરેલા છે. ગયા વર્ષની અંદર પણ આપણે 50 લીટર જેવું મોળુભાઈને અહીંયા મોકલાયેલું હતું અને ઘણી બધી જગ્યાથી રિસ્પોન્સ સારા મળેલા હતા. અને આ વર્ષે અમે મોટી સંખ્યાની અંદર ડેમો ઘણી જગ્યાએ કરેલા છે કે જેની ઉપરથી આપણે એવું તારણ ઉપર આવી શક્યા છીએ કે તમારા છોડની અંદર કોઈ પણ જીવાત એટેક કરે છે, એની અંદર મૂંડા પણ આવી જાય છે, તો એનો સ્પ્રે તમે જ્યારે આપી દીધેલો છે તો તમારા છોડની અંદર એ 3 થી 4 કલાકની અંદર પ્રસરી જવાની કેપેસિટી ધરાવે છે. અને 3 થી 4 કલાક પછી જ્યારે કોઈ પણ વસ્તુ એને બટકું ભર્યું તો એ તમારું નુકસાન તમારા છંટકાવના 6 કલાક પછી બંધ થઈ ગયું. તમને કદાચ જીવાત દેખાશે, ઈયળું દેખાશે, આમાંથી ભીમભાઈ કેમ ગયા મને ફોન આવ્યો કે તમારી દવાનો સ્પ્રે કર્યા પછી બખોરે ચરી ગયો હોય ને એટલે ઈયળું દેખાય. બીજા 3જા દિવસે પછી 4-5 દિવસ એને કીધું રાહ જોવો તમે હું તમને કહું પછી તમારે. તો 5 દિવસ પછી એને ખુદને એટલી આશા નહોતી કે એના ઘરેથી કે એના ઘરવાળાને પણ એટલી અપેક્ષા નહોતી કે આખા ખેતરમાંથી 250 મણ મગફળી થશે. એટલે જે 4 દિવસ પહેલા એને ટ્રેક્ટર ભરીને વેચી છે તો એ 250 નથી થઈ, 450 મણ થઈ. એનો દાખલો આપણી સામે છે. બીજા સક્સેસફુલ દાખલાની અંદર વાત કરું તમને તો બોરાણાથી કેશુભાઈ છે કે જેને નેનોસીલ 1 વીઘાની અંદર જ વાપરેલી હતી, અને પછી એને પણ ફરિયાદ કરી કે મને રિઝલ્ટ થોડું ઓછું દેખાય. પછી 10-15 દિવસ થતા એ કમ્પ્લીટ થઈ ગયું. અને હમણાં છેલ્લે ઉપાડી ત્યારે પ્રોડક્શનના ડેટા કેટલા આવ્યા છે મને ખબર નથી, પણ એની અંદરથી ક્વોલિટીના દાણાના વજનની અંદર અને તેલની ટકાવારી સુધીના પણ અમે રિપોર્ટ લીધેલા છે કે એની અંદર પણ આપણે વધારો જોવા મળેલો. બીજા એક ખેડૂત છે નાથાભાઈ બકરલાથી કે જેને 11 વીઘા ખેતર મુંડાના ઉપદ્રવથી એટલું બધું તકલીફ હતી કે એ ખેડી નાખવાના. એને યુરિયા પીવડાવ્યું, કેરોસીન પીવડાવ્યું, ક્લોરો પીવડાવી, શક્ય એટલી બધી વસ્તુ અપનાવી લીધી અને પછી એને બાળી નાખવાનો પ્લાન કર્યો. તો મોડુભાઈ એને એવું સજેસ્ટ કર્યું કે અમે ટોટલી દવા તમને આપશું. તો 5 રાઉન્ડ નેનોસીલ અને હાઇડ્રોનિકના સ્પ્રે કરાવ્યો અને 11,000 રૂપિયાનો ટોટલ ખર્ચો કર્યો. અને 11 વીઘા છે, વીઘા 1,000 રૂપિયાનો ખર્ચો આપણે એને આપ્યો છે. એની સામે એની જે ઓરવેલી મગફળી હતી કે જે સારામાં સારી હતી એના કરતા પણ આપણે એને પ્રોડક્શન વધી ગયું છે કે જે એને ઉપાડીને ફેંકી દેવાના. બીજા એક ભાઈ છે લક્ષ્મણભાઈ અડવાણા વાળા, આ બાજુનું ખેતર, એને પણ 40 મણ મગફળી ઉતારી છે. એને 2 થી 3 રાઉન્ડ કર્યા છે. પછી બાલુભાઈ હાથિયા મોઢવાડા વાળા કે જેને 3-4 અલગ અલગ જાતના વિકાસની દવાઓ એને મારી, પોષક મારી, ડબલ મારી, નેનોસીલ મારી, એક જ ખેતરની અંદર. તો એને પણ આપણે અહીંયા હમણાં બોલાવીએ છીએ કે એનો અનુભવ આપણને શેર કરશે. પછી આ ભીમભાઈની તો વાત કરી દીધી. તો તમારો વધારે ટાઈમ નહીં લેતા હું ખાલી આપણા જે મેઇન 3-4 ખેડૂતો છે એને આપણે રિવ્યુ લઈએ છે. કારણ કે હું તમને કદાચ કહીશ તો આજે તમારા મગજમાં એવું નહીં હોય, કારણ કે દવા વસ્તુ એવી છે કે જનરલ મેન્ટાલિટી આપણી એવી છે કે આપણે જ્યારે દવા મારીએ છીએ એના 2-4 કલાક કે 1 દિવસની અંદર આપણે એનું રિઝલ્ટ જોતું હોય કે કાલે આજે દવા મારીએ તો કાલે જીવાત મરેલી જોવા મળવી જોઈએ. પણ અમે એ કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ કે આપણે કુદરતની પોષણ કડી જે છે એને શક્ય હોય ત્યાં સુધી વિખાવા દેવી નથી કે જેના કારણે આપણે બીજી કોઈ મોટી પેસ્ટ કે ઉપદ્રવો
વધારે જોવા મળે. એનો જીવતો દાખલો આપણો પીટી કપાસ. પહેલા જે વસ્તુ ક્યારેય આપણે જોવા નહોતી મળતી એ વસ્તુનો અત્યારે એટલો ભયંકર એટેક છે કે આપણે એનાથી કોઈ હવે આપણી આગળ કંટ્રોલ નથી. શું કામ કે આપણે કુદરતના કામની અંદર કંઈક નવું કર્યું. કુદરતી જે પોષણ કડી ચાલે છે એમાં આપણે સ્ટડી કરીને એક જીવાતને બંધ કરી તો ભગવાન એના સામે 3-4 નવી મોકલી દીધી ને એટલા પ્રમાણમાં મોકલી કે તમારું કેપેસિટી બહારનું કામ થઈ જાય કે તમે ગમે એટલો ખર્ચો કરો તો પણ ના નીકળે. તો ગુલાબી એડનું સીધું ઉદાહરણ છે. તો ભવિષ્યની અંદર ફરીથી પાછા કુદરત તરફ આપણે જઈએ અને નેચરલ ખેતી ફરીથી આપણે અપનાવીએ એના એક ભાગ રૂપે આપણે આ બે પ્રોડક્ટ લઈને આવ્યા છે. અમારું કહેવાનું એવું નથી કે તમે કેમિકલ ખેતી બંધ કરી દો, તો કેમિકલનો જે કંઈ વપરાશ તમે અત્યારે કરો, ધારો કે એક પંપમાં 10 ml ઇમિડા કે 10 ml એક્ટારા કે 10 ml બીજું કંઈ પણ વસ્તુ તમે નાખો છો તો દર વર્ષે 25% તમે એને ઘટાડો. 10 માંથી 7.5 કરો, 5 કરો, 2.5 કરો, તો પણ આ નેનોસિલ વસ્તુ એવી છે કે એ તમારું બાકીનું કામ પૂરું કરી દેશે. એ પ્રોડક્ટનું પણ રિઝલ્ટ વધારી દેશે. તો ધીમે ધીમે રાસાયણિક ખેતી, કેમિકલ ખેતી વાળું ઝેરી ખેતીથી આપણે આગળ વધી અને ફરીથી પાછા કુદરતી ખેતી તરફ આવીએ એવો અમારી કંપનીનો એક ઉદ્દેશ્ય છે. એના માટે તમારા સૌ લોકોના સાથ સહકારની જરૂર છે. એટલા માટે આજે આપણે આ પ્રોગ્રામ રાખ્યો છે. તો તમારા તરફથી ભવિષ્યમાં સહકાર મળતો રહે એવી અપેક્ષા સાથે મારું બોલવાનું પૂરું કરું છું. કોઈને કંઈ પણ પ્રશ્ન હોય પાક વિશેના, રોગ વિશેના, કોઈ પણ પાક વિશેના, તો હવે પછી પર્સનલમાં મળી લેજો. એના વિશેની આપણે ચર્ચા કરશું. કારણ કે ટાઈમ 1 કલાકથી પણ વધારે થઈ ગયો છે. હવે તમને બધાની ભૂખ લાગી ગઈ છે. તો ભીમભાઈ અને આપણા ભાઈને બે વિનંતી કરું છું કે એના અનુભવો જે આપણે નેનોસિલ અને હાઇટોનિક વાપરેલા છે તો એ 2 મિનિટની અંદર શેર કરશું. આ જે માંડવીનો ઢગલો દેખાય એ 100% ઝેર મુક્ત માંડવી છે. એમાં કોઈ પણ પ્રકારનો ઝેરનો ઉપયોગ કરેલ નથી, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલ નથી. અને આ જે પડવું હોય 5 વીઘા જેવું દેખાય અને આ તમારી નજર સામે એમાં પટની દવામાં 100% બધી ઓર્ગેનિક જ દવાનો ઉપયોગ કરેલ છે. કોઈ રાસાયણિક પેટમાંથી દવાનો કે પેસ્ટિસાઇડ કે ખાતર કે આવું કોઈ પણ પ્રકારનો એમાં ઉપયોગ કરેલ નથી. દર વખતે તમે આ દવાનો જ ઉપયોગ કરતા હતા કે ના, આ પહેલી વખત. અગાઉના જે રાસાયણિક દવાનો ઉપયોગ કરેલ છે તો એ દવાની ઇફેક્ટ જમીનની અંદર જે દોડવા હળે એ જોવા મળે છે. હજી એક શરૂઆતમાં જે કીધો તો હજી અટાણે એની ઇફેક્ટ આગલી ઇફેક્ટ નડે. તમે આ ઓર્ગેનિક દવાનો ઉપયોગ કર્યો હા અને તમને ફાયદા થયા? હા, ફાયદો દેખાય, તમારી નજર સામે જ દેખાય. આગળના વર્ષમાં પ્રોડક્શન આવેલી ને આ વર્ષમાં શું ફરક? વરહો વર્ષ જે થાય એના કરતાં અવાર વધારે દેખાય. અને જે આ માંડવી ઊભી એ 5 મહિને ને 3 દી થયા તો અટાણે ઉપાડીએ તો આમાં તૂટે નથી. ઓલી માંડવી છે એ 4 મહિને પણ રાસાયણિક દવા હોય, રાસાયણિક ખાતર હોય તો 4 મહિનામાં માંડવી જમીનની અંદર તૂટે. અને આ 5 મહિના થયા તોય પણ જમીનની અંદર માંડવી તૂટતી નથી. બીજું, માંડવી જે બીજાની ખાવામાં લાગે એના કરતાં આ ખાદ્ય મીઠી લાગે. બીજી માંડવી જે દવાનો ઉપયોગ કરે એ માંડવી આવી ખાધે નથી લાગતી. નેનોસિલ્ડ અને હાઇટોનિક નામની જે દવા આવે એનો પાયામાં 1 કિલો દીઠ 5 ml હાઇટોનિક અને 5 ml નેનો અને રિપીટ રાઉન્ડ જો એનો સાલીદી કરવામાં આવે તો માંડવીની અંદર પાકે ત્યાં સુધી કોઈ પણ જાતની બીજી દવા નો છાંટે તોય પણ હાલે. જો વધુ ઉત્પાદન લેવું હોય તો હાઇટોનિકનો રાઉન્ડ કરે તો એનો ઉત્પાદન વધારે મળે.
પોતે આનો ઉપયોગ કર્યો તો મને જે મારા ધારવામાં હતું કે મારે આશા હતી કે અવાર બધાયનું કેવું હતું અમારા ઘરના સભ્યનું કે આપણે 12 વીઘા એટલે કે 12 વીઘાના મગફળીના વાવેતરમાં 250 મણ મગફળી થાહે કે નહીં એવો બધાયને એક સંશય હતો. તો આનો ઉપયોગ કર્યા પછી મારે 250 નહીં પણ 450 મણ મગફળી અને મગફળીનું ઉત્પાદન થયું. તો એ મારા એક જીવનની અંદર એક પેલો એવો રેકોર્ડ છે કે અત્યાર સુધીમાં મેં મારા ખેતરમાં કોઈ દિવસ આટલું ઉત્પાદન જોયું નથી કે આટલું મને મારા ખેતરમાં મળ્યું નથી. તો આ મબલક પાક મને આ દવાનો ઉપયોગ કરવાથી મળેલો છે. હવે નેનો હાઇટોનિક આ નામ લેવું પણ સરળ છે અને એનું કામ પણ એટલું બધું સરળ છે કે એ વસ્તુનો ઉપયોગ પાયામાં મેં પોતે કરેલો છે. પાયામાં બીજને પટ આપી અને બીજ અંકુરણ કરાવેલ છે અને પાછળથી ઉગાવો થયા બાદ તેના રાઉન્ડ લીધેલા છે. તો આનો ઉપયોગ કરવાથી જે છોડવાની અંદર રોગ પ્રતિકારક શક્તિ છે એમાં ઘણો બધો વધારો કરે છે. ઉગાવામાં પણ તે બીજાઓ કરતા અનેક ગણો વધારો કરે છે. બીજનું અંકુરણ વધારે છે અને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો કરે છે. સાથે સાથે જે રોગ જીવાતો અને વાયરસો જે આવે છે બીજા ખેતરોમાંથી અથવા કુદરતી રીતે જે કંઈ વિષમ પરિસ્થિતિમાં તે કઈ રીતના ટકી રહે છે તો એ મેં મારા જાત અનુભવથી જાણેલું છે અને પૂરેપૂરો એમાં હું ઊંડો ઉતરી અને ઊંડાણથી અભ્યાસ કરી અને મેં એવું તારણ કાઢ્યું છે કે નેનો હાઇટોનિકનો જો ખેડૂત મિત્રો ઉપયોગ કરશે તો એને પહેલી વાર તો બિયારણ વાવેતર સમયે વધતા ઓછા પ્રમાણમાં વરસાદ હશે તો પણ ખેડૂતનું બિયારણ બગડશે નહીં અને તેને પૂરેપૂરો ઉગાવો મળશે. પ્લસ ઉગી ગયા પછી જે શરૂઆતના રોગ જીવાતોનો જે કંઈ એટેક છે એનાથી તે બચાવે છે. પ્લસ જમીનની અંદર એક મુંડા નામનો રોગ આવે છે તો એ મુંડા નામના રોગને પણ આ કંટ્રોલ કરી શકે છે અને તેમાંથી પણ ખેડૂતને બચાવી શકે છે. એટલે કે બિયારણમાં આનો પટ આપ્યો હોય તો આનાથી એ પણ એક ફાયદો મેળવી શકાય છે. પ્લસ જેમ જેમ છોડવાનો વિકાસ એટલે કે મગફળી હોય કે ગમે તે પાક હોય જેમ છોડવાનો વિકાસ થતો જાય છે તેમ તેના મૂળિયાનો અને તેના પર્ણનો એટલે કે પાંદડાનો એ પૂરેપૂરો વિકાસ કરે છે. એટલે આ વસ્તુ એવી છે કે એની પૂરેપૂરી કાર્યક્ષમતા છે. જમીનની અંદર પડેલું જે કંઈ ઝેર છે એને બહાર ફેંકે છે અને જમીનમાંથી પોષણ પણ એને મેળવવામાં પૂરેપૂરો સપોર્ટ આપે છે. એટલે જમીનમાંથી પણ તેને મળી શકે છે. પ્લસ હવામાનની અંદરથી સૂર્યપ્રકાશ, હવા અને પાણી તેમાંથી મળતા ખોરાકો એને પણ એ પૂરેપૂરા પ્રમાણમાં મેળવી અને આપી શકે છે. તો ત્યાં પણ એની એક ભૂમિકા છે. તો એ આ બધા ફાયદાઓ ભેગા કરી અને ખેડૂતને ઉત્પાદનમાં અને એની સામે ખર્ચ ઘટાડામાં ઘણો બધો ડિફરન્સ છે. ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધે છે. તો ઉત્પાદન કઈ રીતના વધે છે તો કે દાણાની જે ક્વોલિટી છે એની ક્વોન્ટિટીમાં વધારો કરે છે. એટલે કે દાણો મોટો થાય છે. તો દાણો મોટો થાય છે તો વજનવાળો થાય છે અને જે સૂયા બેઠા હોય એને સૂયા એમાંથી જે કંઈ બીબડા થાય, ફોલવા થાય તો એમાં ને એમાં વજનનો વધારો કરી અને ખેડૂતને વજનની એક ભેટ આપે છે. તો એની એક એવી મીઠાશ છે કે આ ઓર્ગેનિક બેઝ ઉપર કે જે માણસને ન નુકસાન કરે એવી 0% ઝેરવાળી આ વસ્તુ છે. તો એ જમીનને તો સુધારે જ છે પણ સાથે સાથે માણસને પણ એ પોતાના ઉપયોગમાં લેવાથી નુકસાન કરતું અટકાવે છે અને એની સામે ફાયદો વધારે છે. તો આના જે કંઈ પાક છે એમાંથી બાજરો હોય, ઘઉં હોય, મગફળી હોય કે ગમે તે જે તે પાક કે ઢોર છે તો એનું ઘાસ ખાય, કૂસો ખાય, જે કંઈ ખાય તો એમાં રોગ
અટકે છે ખાવાથી પણ, અને એક રોગ મુક્ત એને ખાવાનું મળે છે, સારો મળે છે, માણસને ખાવા માટે સારી વસ્તુ મળે. તો એમાં એક એવી મીઠાશ છે કે જે મીઠાશ છે એ એને પૂરેપૂરી મળે. જે કડવાણ છે, જે ઝેર છે, એનો ઇફેક્ટ છે એ આમાં નથી રહેતો. એટલે એક સારી વસ્તુ ખેડૂત મિત્રોને મળે છે એવી આમાં એક વસ્તુ પડેલી છે. આ એક જે નેનો હાઇડ્રોનિક છે એમાં આ બધી એક આરી બધી વસ્તુ પડેલી છે. તો આનો ઉપયોગ કરી ખેડૂત મિત્રો આનો લાભ લ્યો. અને અત્યારે જે કંઈ જે ખેડૂતોને નુકસાન થાય છે, જે એટેકો થાય છે ખેડૂતના પાકમાં, એનાથી તમે બસો અને આનો ઉપયોગ કરી અને તમારા પાકનું મબલક ઉત્પાદન લ્યો. તમે આગળ વધો અને તમારો જમીનનો વિકાસ કરો, ખેતીનો વિકાસ કરો, અને હારે હારે તમે તમારો વિકાસ કરો. અને બીજું કે જે પૂરેપૂરા ક્વોન્ટિટી વાળા દાણા, એટલે કે રિકવરી પૂરી હોવાથી, મગફળીના દાણામાં રિકવરી પૂરી હોવાથી બજારમાં બીજા ખેડૂતો કરતા મને દર એક મણે એટલે કે 20 કિલોએ 15 થી 20 રૂપિયા, એટલે કે મારે અત્યારની બજાર જે ખેડૂતોના હાટા કરે છે, વેપારી ખરીદી કરે છે અથવા યાર્ડમાં ભરે છે, એનાથી મને 20 રૂપિયાનો વધારો મળેલ છે ભાવમાં. એટલે કે એ પણ એક એક્સ્ટ્રા બેનિફિટ છે કે જે હારે હારે વજનની સાથે સાથે ભાવ વધારો પણ મેળવી આપે છે. મારું નામ કેશવભાઈ વિસાભાઈ ગોરાણીયા, મારું ગામ ગોરાણા, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા. આ વર્ષે અમે મગફળીમાં નેનોસીલનો ઉપયોગ કરેલ છે અને 4 સ્પ્રે કરેલ છે. બાકી કોઈ ઝેરી દવા વાપરેલ નથી અને 2 ફૂગનાશકના સ્પ્રે કરેલ છે. તો તેમાં જે અંદરનો સડો થાય એ થતો નથી અને સારા એના રિઝલ્ટ મળે છે. એટલે પાકમાં તો આ વર્ષે અમે ઉત્પાદનનો નક્કી નથી કર્યું, પણ આમ જનરલી 20-25% ફરક આવી જાય, 20% એવું લાગે. ભાવ તો હજી અત્યારે તો અમે વેચી ન, એટલે ભાવમાં તો અમને કઈ ખ્યાલ ન આવે. ફાયદો થશે એ 100%ની વાત છે. હા, ગયા વર્ષે જે અમે પેસ્ટિસાઇડ વાપર્યું હતું ને એના કરતા આ વર્ષે આ દવા વાપરવા, નેનોસીલ વાપરવાથી ઘણો બધો ફાયદો થશે. હા, હું પણ ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું કે મેં પણ નેનોસીલ વાપર્યું અને તમે પણ વાપરો. આ નેનોસીલથી તમને ઝેરી દવાનો ઉપયોગ પણ ઓછો કરવો પડશે અને ફાયદા ઘણા. એટલે જે કઈ સાહેબી વાત કરી એમાં તમને કઈ સમજાણી હોય, ન સમજાણી હોય, પણ મને આ એક આ જે આપણી માંડવીનો પાક છે એમાં એટલું સમજાણું. એટલે એમાં જે આ રાસાયણિક પ્રક્રિયાઓ છે આપણે અટાણે જે બધે કરે રહ્યા, આડેધડ ઉપયોગ કહેવાય એને, કે આપણે ઈ ખબર ને કે આના પછી આનો જે ઇફેક્ટ છે એ કામ આવવાનો હોય, તો એની રોકવા હાટું છે પહેલો પ્રયત્ન એ કરવો જોઈએ કે આપણે એકતા ગાય આધારિત ખેતી, બરોબર, એટલે કે કુદરત આપણી જે આપે ગાય આધારિત, એટલે કે ગોમૂત્ર, સાણ, પાંદડા, ફળો જે કઈ છે એનો ઉપયોગ કરે અને રાસાયણિકને ઘટાડે અને પછી આવી વસ્તુનો ઉપયોગ કરે અને જો કર્યું તો આપણી એક બસવાનો સાંસ રહે. બાકી જો અવારનવારમાં બધાને હળા હે તો હળાનું મુખ્ય કારણ કાં અટાણા એટલા વર્ષો વીતે ગયા તો આવા બધા રોગ માંડવીમાં નહોતા અને બીજા પાકમાં નહોતા, કે વાવે હતા અને વાઢે હતા તોય થાતું અને એવું નેત થાતું. તો એનું મુખ્ય કારણ કાં હે? એટલે મારે જે કહેવાનું મતલબ એ છે કે જો કંઈ કરવું હોય ના તો સજીવ ખેતી કરો, બરોબર. રાસાયણિકની ધરી ધરી ભૂલવાની
કોશિશ કરો. અટાણે માર પડીએ પણ પછી એનું પરિણામ સારું આવીએ. કડવું પીવું તો અંદરથી મીઠું થાય, પણ આપણે મોઈ મીઠું પીએ તો ડાયાબિટીસ થાય ને. બાટલું કહેવાનું હોય. ધન્યવાદ. આ દવા 130 રૂપિયાનો પંપ થાય. આ અલગ થઈ. હા હે જી કઈ એ આપણી ખેતીવાડી વિશે ને એ બધી શિબિર હે. તો ખેતીવાડીમાં આનો મીહેના રિઝલ્ટ દીધું. જો કે આપણે આ અનુભવ બોલવાનો ન હોય એટલે આપણે આગળ પાછળ થઈ જઈએ. આનો અનુભવ મેં એ રીતના લીધો કે મારે 12 વીઘાનું વાવેતર હતું માંડવી. તો 12 વીઘામાં માંડવીમાં થોડોક ઉગાવા નબળાઈ થઈ. પછી હારી પીચપારાવાળા ખેતરું અને ખેડ ખાતરના ડિફરન્સને હિસાબે માંડવીમાં બગાડ આવ્યો, તો હળો આવ્યો. પછી એક માંડવી હે એ 3 વીઘાની મરચીવાળાની હતી, તો એ હાવ નબળી રહી ગઈ કે એની મૂળ વિકાસ જ નહોતો. તો આનો ઉપયોગ શરૂ કર્યા પછી મેં અધવિચારાને ટાઈમે એટલે કે હાથમુના ટાઈમમાં મેં એટલું જાણ્યું કે આનામાં કંઈક એવો પાવર હે કે આ આપણે આમાંથી બસાવે હગીએ. તો મેં જેટલા શક્ય હતું ને એટલા ખેડૂતને આની ભલામણ કરી. કોઈ અપનાવ્યું, કોઈ ન અપનાવ્યું. જે આને માથે 2 વસ્તુ આવી, આકારો આવ્યો અને આવકારો આવ્યો. પણ અટાણે મને ઈ ડિફરન્સ દેખાણો કે મારો બાપ કહેતો હતો કે તારા ખેતરમાં 2.5 મણને માથે માંડવી નહીં થાય, ત્યાં 4.5 મણ માંડવી થાય. અને ઈ હે હું તમને અટાણે મારી મેરા કઈ લેવો નહીં, નકર હું તમને ચેક બિલ બધું બતાવો. પણ આ વસ્તુ હે ને ઈ હાસી હે. તો આને અટાણે આપણે અપનાવે હગીએ, આનાથી બીતા નહીં. આનો ફાયદો જે કઈ આપણે રૂપિયા નાખ્યું ને, તો 100 રૂપિયા નાખ્યું તો 100 માંથી 150 કરે ને આ દીહે 100 માંથી 50 નહીં કરે. એટલું કઈ હગી બરોબર. પાછળથી સાહેબની કંપની અને ખેડૂતનું ભવિષ્ય. પણ જે અટાણે એની મેરા હે ને એને માથે હું વિશ્વાસ કરે હગા કે જે હાલમાં વસ્તુ હે ને એ તમને બસાવે હજીએ. તો મેં ગા વરસમાં જવાર કરેલી હે, માંડવી કરેલી હે, બરોબર. પાછી આ વરસની માંડવી કરેલી હે. તો મને આમાં ડિફરન્સ દેખાણો. તો કોઈથી મારા ખેતરમાં હે ને જવારમાં જે આપણી નારોટ આવે ને ભૂંગળીની, એ કોઈથી મરતી નહોતી. તો આ નેનો શિલ્ડથી એ મેં મારી હતી. 2 રાઉન્ડ ઈણા માર્યા, 1 રાઉન્ડ કોરાજનનો પહેલા માર્યો. તો એને પહેલા આપણે બધા બાસાલીન સાથે સાહેબ, પછી 2 રાઉન્ડ આણા માર્યા. તો હજે મારું અડધું ગોડાઉન જવારનું ભરેલ છે. જે ગાવરાની મછલીવાળામાં જવાર વાવી હતી, અડધું ગોડાઉન હજે ભરેલ છે. એટલે કે હજે મારી મેરા સબૂત છે કે આ સાર ઈણા થ્રુ થઈ હતી અને મારા જ પાડોમાં નહોતી થઈ. એને રાપલે નાખવી પડી. એટલે ઈને નહીં, મેં રાપલે નાખી હતી. એને અગાઉ જે વાવી હતી એ મેં 2 વીઘાની રાપલે નાખી હતી. અને જે આ હે તો ઈ આ દવાના આશીર્વાદ છે કે મારા ઢોર અટાણે સાર ખાતા હે. નકર નહોતા તો વાઢિયું ખડ હે. તો ગામો ગામ બધાયની માંડવીમાં મુંડા હે, વાઢિયા ખડમાં હે, બરોબર. તો મારો આ જાત અનુભવ કાંઈ હે ને ઈ જીવતા રહેવા જોઈએ. આ દવાની કંપની વાળા હે એની મેરા 1 હથિયાર ને દીધા અનેક હથિયારો આપણી મેરા લેર આવી જાય, બરોબર. તો ઈનો બસવાનો માર્ગ એની મેરા હે. ખેડૂ મેરા માર્ગ હે ને મરવા સિવાય ને બસવાનો માર્ગ હોય ને તો અટાણે આ ઈ હાટું છે કે મેં વાઢિયામાં આ ઉપયોગ કરેલ હે. તો મારે અટાણે વાઢિયું ખડ હે અને પૂરતું હે ને એનો વાઢ મળે હે. રોગની અંદર પણ એવું જ છે કે રોગની અંદર પણ ખબર છે કે આપને 30 દિવસે સફેદ ફૂગ શરૂઆત થાય છે, ફૂલ આવે ને સફેદ ફૂગની શરૂઆત થાય. તો એના માટે પણ એક આપણે ફૂગનાશકનો તો વર્ષોથી આપતા જ આવે છે. M45 છે કે કાર્બેન્ડાઇઝિમ છે કે મેન્ગોઝેબ કાર્બેન્ડાઇઝિમ મિક્સ છે કે અન્ય ઘણી બધી દવાઓ છે. તો હવે આજે અમે તમારી સમક્ષ એક નવું વસ્તુ લઈને આવ્યા છે ગ્રીન ક્રોસ એગ્રીટેક તરફથી. ગ્રીન ક્રોસની વાત કરું તો ગ્રીન ક્રોસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા 1 વર્ષથી બજારની અંદર આપણે લઈને આવ્યા છે. અને એની આગળ અત્યારે 3 પ્રોડક્ટો બજારની અંદર અવેલેબલ છે. 3માંથી 2 અહીંયા તમારી સામે છે અને ભવિષ્યની અંદર બીજી 5 થી 6 પ્રોડક્ટો લઈને આવવાના છે કે જે સંપૂર્ણપણે ઝેર મુક્ત છે.
કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અત્યાર સુધી આપણે જમીનની જે ફળદ્રુપતા હતી એ વધુ પડતા રાસાયણિક ખાતરો, વધુ પડતા ઝેરી દવાઓ અને વધુ પડતા પાણી વાપરીને જે અત્યારે આપણે એનું બેલેન્સ ખોરવી નાખ્યું છે, એ બેલેન્સ ભવિષ્યમાં ફરીથી લઈ આવતા 2-4-5 વર્ષની અંદર ફરીથી આવે. જમીનની અંદર જે જીવાણુઓ, બેક્ટેરિયા કહે છે માઇક્રોફ્લોરા એને કે, તો એની સંખ્યા વધારી અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર એટલે કે ટકાઉ ખેતી તરફ જવા માટેનો અમારો એક આ પ્રયાસ છે કે જેની અંદર અમે આ ઝેર વગરની દવાઓ બજારની અંદર તમારી સમક્ષ લઈને આવ્યા છે. તો આ બે વસ્તુની માહિતી આપું તો એક પ્રોડક્ટ છે હાઇડ્રોનિક કરીને, કે જે છોડની અંદર ખાલી વિકાસ આપવાનું કામ નથી કરતું, નેચરલ વસ્તુમાંથી, એના અર્કમાંથી બનાવેલી વસ્તુ છે કે જે તમે જ્યારે છોડ ઉપર છંટકાવ આપો છો તો આખા છોડની અંદર પ્રસરી નવા મૂળ ફૂટવાનું ચાલુ કરાવવાનું કામ કરે છે. પછી છોડનો જે કાંઈ આજુબાજુમાં આપણે ખાતરો કે ન્યુટ્રિશન આપેલું છે કે જમીનની અંદર નેચરલ રૂપમાં જે કંઈ રહેલું છે તો એને ઝડપથી ઉચકી અને જે છોડની દેહધર્મ ક્રિયાઓ છે તો એને ફાસ્ટ બનાવીને એને જે કાંઈ ઝડપથી અંદર છોડની અંદર ખોરાક બને છે એ ખોરાક અનેક ગણી ઝડપે બનાવી અને છોડની અંદર મેક્સિમમ કામ લેવાનું કામ આપે છે. તો હાઇડ્રોનિક એ વસ્તુ છે. બીજું વસ્તુ હાઇડ્રોનિકની અંદર એ છે કે આપણા પાકને કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિઓ આવે, ધારો કે પાણી વધી જાય, વરસાદની હેલી થાય અઠવાડિયાની, તો ટકવું મુશ્કેલ થઈ જાય, વધુ પાણી થઈ જાય, ઓછું પાણી થઈ જાય, ક્યારેક 7-8-10 દિવસ લાંબુ ચાલી જાય પાણી વગર, તો એ વિષમ પરિસ્થિતિઓ, તાપમાનમાં ફેરફાર અચાનક થઈ જાય, વધારે તાપ પડે, ઓછો શિયાળાની અંદર વધારે બધી ઠંડી પડે, તો આ બધી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાંથી એની સામે રક્ષણ મેળવવા માટે છોડની અંદર આંતરિક શક્તિ આપવાનું કામ કરે. જેવી રીતે આપણે છોકરાઓને કે આપણે પોતે ચ્યવનપ્રાશ ખાઈએ શિયાળામાં અને ઠંડીમાં સ્વેટર વગર પણ ફરી શકીએ છીએ, એ જ વસ્તુનું ટેકનોલોજી આપણે છોડની અંદર આપવાનો પ્રયાસ કરેલો છે અને એના રિઝલ્ટ પણ ઘણા બધા આપણને સારા જોવા મળેલા છે. તો બીજી વસ્તુ એ થઈ. ત્રીજી વસ્તુ ફૂલ આવવાની સંખ્યા, પ્રોડક્શન, જે આપણા ફ્રૂટ છે, ઇકોનોમિક પાર્ટ જેને કહે કે જે આપણે બજારમાં વેચવાના છે, એની સંખ્યા, ક્વોલિટી અને વજન વધારવાનું કામ કરે છે. તો આ એના ફાયદાઓ છે. રોજ એનો એક પંપની અંદર એક 50 ml નો આપણે રાખેલો છે. એક પંપની અંદર 50 ml તમે આપો તો આટલું બધું તમે એને કામ લઈ શકશો. ડ્રીપની અંદર પણ કદાચ ચડાવવું હશે તો ચડી જશે. બિયારણને પટની અંદર આપવાનું હશે તો પણ આપણે એને આપી શકશું. બીજી જે મુખ્ય પ્રોડક્ટ છે નેનો શિલ્ડ કરીને, આ નેનો શિલ્ડ આમાંથી ઘણા બધા કદાચ વાપરેલી પણ હશે. નેનો શિલ્ડ છે કોઈ આમાંથી વાપરેલા હોય એવા? નેનો શિલ્ડનો ઉપયોગ એક વારથી વધારે કરેલો હોય? કેશુભાઈ એક છે. તો નેનો શિલ્ડ વસ્તુ એ અત્યારની ટેકનોલોજી પ્રમાણે લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજીથી બનાવેલી નેનો ટેકનોલોજી જેને આપણે કહીએ છીએ, કે જે એના રેગ્યુલર અણુભાર છે, અણુની સાઈઝ છે, એને 1 લાખ ગણી નાની કરી. દાખલો આપણે લઈએ તો આપણા ઘરે માટલું હોય અને રાઈ હોય, એટલી સાઈઝ એને આપણે નાની કરી છે. અને એ નાની સાઈઝ હોવાને કારણે છોડની અંદર, એના કોષની અંદર એટલે સુધી પહોંચવાની તાકાત ધરાવે છે કે તમે કદાચ ઉપર સ્પ્રે મારો તો નીચેની ટોચ પણ સુધી પહોંચી જાય છે, અને નીચે કદાચ જમીનમાં આપો તો ઉપરની ટોચ સુધી પણ પ્રસરવાની શક્તિ ધરાવે છે. તો નાની સાઈઝનું કામ શું છે? નાની સાઈઝનું કામ એ છે કે જ્યારે તમે એને કોષની અંદર જવા માટે સ્પ્રે આપો છો, ઉપરથી સ્પ્રે આપ્યો તો કોષની અંદર જઈને કોષની અંદરના જે કંઈ એના રેગ્યુલર ફંક્શન છે કે ક્રિયાઓ છે, તો એમાં જે ખોટું થતું હોય કે રોગ હોય કે જીવાત હોય કે એની અંદર એને રિપેરિંગનું કામ કરે છે. આપણે જે ન્યુટ્રિશન આપ્યા એ ઉપાડવાનું કામ કરે છે. છોડની આંતરિક શક્તિ આપવાનું કામ કરે છે. અને છેલ્લે જે આપણે જરૂર છે એ પ્રોડક્શન વધારવાનું કામ કરે. તો આ એક નેનો બોરોન પ્રોડક્ટ આપણે લઈને આવ્યા છે. બોરોન વસ્તુ તમે કોઈ પણ
જીવિત વસ્તુ લઈ લો, કે તમે બેક્ટેરિયા લો કે ફૂગ લો કે છોડ લો કે માણસ લો કે પ્રાણી લો, તો દરેકે દરેક વસ્તુના બંધારણની અંદર વસ્તુ એક આવે કે ડીએનએ આવે. ડીએનએ નો અંદર જે કઈ ભાગ ભજવવા માટેનું એક તત્વ છે, તો એ તત્વ બોરોન છે, કે જેના વગર આપણે જીવી શકતા નથી. હકીકતમાં બોરોન એ આ બધી પ્રક્રિયાઓની અંદર ભાગ લેતું નથી, પણ ક્લાસના મોનિટર તરીકે એ બધા એનું વસ્તુ આગળથી વ્યવસ્થિત રીતે કામ કરાવવાનું કામ કરે. એ પોતે ના કરે પણ બધા આગળથી રેગ્યુલર કામ કરી દે. તો બોરોન વસ્તુ આ છે ને એ અંદર આપણે નેનો ટેકનોલોજીના રૂપની અંદર આપેલી છે. તો આનો જ્યારે આપણે સ્પ્રે કરીએ છીએ તો તે પૂરેપૂરા છોડની અંદર પ્રસરી અને બધી જાતની ક્રિયાઓનો ફાસ્ટ બનાવી અને છેલ્લે આપણે પ્રોડક્શનની અંદર વધારો આપવાનું કામ કરે. બોરોન એકલું નથી નેનોસેલની અંદર. નેનોસેલની બીજું એક વસ્તુ છે કે છોડના અર્કમાંથી આપણે અર્ક નીકાળી અને એને ભેગું એડ કરેલું છે. તો એ જે પાર્ટ છે એનું કામ એ છે કે જ્યારે આપણે છોડની અંદર સ્પ્રે આપીએ છીએ તો બીજા છોડના અર્ક છે એટલે એ છોડની અંદર કોઈ જાતની નુકસાની કરવાનું કામ કરતું નથી પેલું. પણ જ્યારે જીવાત દ્વારા એને ખાવામાં આવે છે કે રસ ચૂસવામાં આવે છે કે બટકું ભરવામાં આવે છે કે મૂળમાં એને નુકસાની કરવામાં આવે છે કે ઉદય દ્વારા નુકસાની કરવામાં આવે છે, તો જ્યારે એ પેલું બટકું ભરે છે કોઈ પણ જીવાત કે કોઈ પણ જંતુ કે કોઈ પણ જીવિત વસ્તુ, તો ત્યારે એને ડાયજેસ્ટિવ સિસ્ટમમાં એવી રીતનું ફિક્સ થઈ જાય છે કે એને નેક્સ્ટ ખાવાનું મન નથી. એન્ટીફિડન્ટ ટેકનોલોજી કહે આપણે એને. એક વખત આ દવાના છોડ ઉપર બટકું ભરી લીધું, જે દવા છાંટેલો છોડ છે એનું બીજું બટકું ભરવાનું એને મન નથી થતું, એટલે સીધું આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો ઉપવાસ ઉપર ઉતરી જાય એને. ઉપવાસ ઉપર ઉતારીને આપણે એને ખાવા નથી દેતા. પછી એને બોડીની કેપેસિટી પ્રમાણે જેટલા દિવસ જીવી શકે, ધારો કે સફેદ માખી હોય તો 2-3 દી કાઢી શકે, અવળી ઈયળ હોય કોઈ પણ જાતની તો એ 4-5 દિવસ કાઢી શકે, મોટી સાઈઝના મૂંડા છે તો એ કદાચ 10-12-15 દિવસ કાઢી શકે. એટલું 100% છે કે એ છોડને બટકું ભર્યા પછી બીજું બટકું નથી ભરતું, અને જ્યાં સુધી મળતું નથી ત્યાં સુધી જમીનની અંદર એની પોઝિશનમાં નિષ્ક્રિય રીતે પડ્યા રહે. તો આ નેનો ટેકનોલોજી અને એન્ટીફિડન્ટ ટેકનોલોજીના મિક્સરથી જે આ પ્રોડક્ટ આપણે બજારની અંદર લઈને આવ્યા છે, તો એની કામગીરી આ છે. અને અમે લગભગ છેલ્લા 3 વર્ષથી આ પ્રોડક્ટ ઉપર ટ્રાયલને ઘણી બધી જગ્યાએ ડેમોને કરેલા છે. ગયા વર્ષની અંદર પણ આપણે 50 લીટર જેવું મોળુભાઈને ત્યાં મોકલાયેલું હતું અને ઘણી બધી જગ્યાથી રિસ્પોન્સ સારા મળેલા હતા. અને આ વર્ષે અમે મોટી સંખ્યાની અંદર ડેમો ઘણી જગ્યાએ કરેલા છે કે જેની ઉપરથી આપણે એવું તારણ ઉપર આવી શક્યા છીએ કે તમારા છોડની અંદર કોઈ પણ જીવાત એટેક કરે છે એની અંદર મૂંડા પણ આવી જાય છે, તો એનો સ્પ્રે તમે જ્યારે આપી દીધેલો છે તો તમારા છોડની અંદર એ 3 થી 4 કલાકની અંદર પ્રસરી જવાની કેપેસિટી ધરાવે છે. અને 3 થી 4 કલાક પછી જ્યારે કોઈ પણ વસ્તુ એને બટકું ભર્યું તો એ તમારું નુકસાન તમારા છંટકાવના 6 કલાક પછી બંધ થઈ ગયું. તમને કદાચ જીવાત દેખાશે, ઈયળું દેખાશે. આમાંથી ભીમભાઈ કેમ ગયા, મને ફોન આવ્યો કે તમારી દવાનો સ્પ્રે કર્યા પછી બકરે ચરી ગયો હોય ને એટલે ઈયળું દેખાય. બીજા 3જા દિવસે પછી 4-5 દિવસ એને કીધું રાહ જોવો તમે હું તમને કહું પછી તમારે. તો 5 દિવસ પછી એને ખુદને એટલી આશા નહોતી કે એના ઘરેથી કે એના ઘરવાળાને પણ એટલી અપેક્ષા નહોતી કે આખા ખેતરમાંથી 250 મણ મગફળી થશે. એટલે જે 4 દિવસ પહેલા એને ટ્રેક્ટર ભરીને વેચી છે તો એ 250 નથી થઈ, 450 મણ થઈ. એનો દાખલો આપણી સામે છે. બીજા સક્સેસફુલ દાખલાની અંદર વાત કરું તમને તો બોરાણાથી કેશુભાઈ છે કે જેને નેનોસીલ 1 વીઘાની અંદર જ વાપરેલી હતી, અને પછી એને પણ ફરિયાદ કરી કે મને રિઝલ્ટ થોડું ઓછું દેખાય છે. પછી 10-15 દિવસ થતા એ કમ્પ્લીટ થઈ ગયું. અને હમણાં છેલ્લે ઉપાડી ત્યારે પ્રોડક્શનના ડેટા કેટલા આવ્યા છે મને ખબર નથી, પણ એની અંદરથી ક્વોલિટીના દાણાના વજનની અંદર અને તેલની ટકાવારી સુધીના પણ અમે રિપોર્ટ લીધેલા છે કે એની અંદર પણ આપણે વધારો જોવા મળેલો.
બીજા એક ખેડૂત છે નાથાભાઈ બકરલાથી કે જેને 11 વીઘા ખેતર મુંડાના ઉપદ્રવથી એટલું બધું તકલીફ હતી કે એ ખેડી નાખવાના એને યુરિયા પીવડાવ્યું, કેરોસીન પીવડાવ્યું, ક્લોરો પીવડાવી, શક્ય એટલી બધી વસ્તુ અપનાવી લીધી અને પછી એને બાળી નાખવાનો પ્લાન કર્યો. તો મોડુભાઈ એને એવું સજેસ્ટ કર્યું કે અમે ટોટલી દવા તમને આપશું. તો 5 રાઉન્ડ નેનોસિલ અને હાઇડ્રોનિકના સ્પ્રે કરાવ્યો અને 11,000 રૂપિયાનો ટોટલ ખર્ચો કર્યો અને 11 વીઘા છે. વીઘા 1,000 રૂપિયાનો ખર્ચો આપણે એને આપ્યો છે. એની સામે એની જે ઓરવેલી મગફળી હતી કે જે સારામાં સારી હતી એના કરતા પણ આપણે એનું પ્રોડક્શન વધી ગયું છે કે જે એને ઉપાડીને ફેંકી દેવાના. બીજા એક ભાઈ છે લક્ષ્મણભાઈ અડવાણા વાળા, આ બાજુનું ખેતર, એને પણ 40 મણ મગફળી ઉતારી છે. એને 2 થી 3 રાઉન્ડ કર્યા છે. પછી બાલુભાઈ હાથિયા મોઢવાડા વાળા કે જેને 3-4 અલગ અલગ જાતના વિકાસની દવાઓ એને મારી, પોષક મારી, ડબલ મારી, નેનોસિલ મારી, એક જ ખેતરની અંદર. તો એને પણ આપણે અહીંયા હમણાં બોલાવીએ છીએ કે એનો અનુભવ આપણને શેર કરશે. પછી આ ભીમભાઈની તો વાત કરી દીધી. તો તમારો વધારે ટાઈમ નહીં લેતા હું ખાલી આપણા જે મેઇન 3-4 ખેડૂતો છે એને આપણે રિવ્યુ લઈએ છે. કારણ કે હું તમને કદાચ કહીશ તો આજે તમારા મગજમાં એવું નહીં બને. કારણ કે દવા વસ્તુ એવી છે કે જનરલ મેન્ટાલિટી આપણી એવી છે કે આપણે જ્યારે દવા મારીએ છીએ એના 2-4 કલાક કે એક દિવસની અંદર આપણે એનું રિઝલ્ટ જોતું હોય કે કાલે આજે દવા મારીએ તો કાલે જીવાત મરેલી જોવા મળવી જોઈએ. પણ અમે એ કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ કે આપણે કુદરતની પોષણ કડી જે છે એને શક્ય હોય ત્યાં સુધી વિખાવા દેવી નથી કે જેના કારણે આપણે બીજી કોઈ મોટી પેસ્ટ કે ઉપદ્રવ વધારે જોવા મળે. એનો જીવતો દાખલો આપણો પીટી કપાસ. પહેલા જે વસ્તુ ક્યારેય આપણે જોવા નહોતી મળતી એ વસ્તુનો અત્યારે એટલો ભયંકર એટેક છે કે આપણે એનાથી કોઈ હવે આપણી આગળ કંટ્રોલ નથી. શું કામ કે આપણે કુદરતના કામની અંદર કંઈક નવું કર્યું. કુદરતી જે પોષણ કડી ચાલે છે એમાં આપણે સ્ટડી કરીને એક જીવાતને બંધ કરીએ તો ભગવાન એના સામે 3-4 નવી મોકલી દીધી ને એટલા પ્રમાણમાં મોકલી કે તમારું કેપેસિટી બહારનું કામ થઈ જાય કે તમે ગમે એટલો ખર્ચો કરો તો પણ ના નીકળે. તો ગુલાબી એડનું સીધું ઉદાહરણ છે. તો ભવિષ્યની અંદર ફરીથી પાછા કુદરત તરફ આપણે જઈએ અને નેચરલ ખેતી ફરીથી આપણે અપનાવીએ એના એક ભાગ રૂપે આપણે આ બે પ્રોડક્ટ લઈને આવ્યા છે. અમારું કહેવાનું એવું નથી કે તમે કેમિકલ ખેતી બંધ કરી દો. તો કેમિકલનો જે કઈ વપરાશ તમે અત્યારે કરો, ધારો કે એક પંપમાં 10 ml ઇમિડા કે 10 ml એક્ટારા કે 10 ml બીજું કઈ પણ વસ્તુ તમે નાખો છો તો દર વર્ષે 25% તમે એને ઘટાડો. 10 માંથી 7.5 કરો, 5 કરો, 2.5 કરો તો પણ આ નેનોસિલ વસ્તુ એવી છે કે એ તમારું બાકીનું કામ પૂરું કરી દેશે. એ પ્રોડક્ટનું પણ રિઝલ્ટ વધારી દેશે. તો ધીમે ધીમે રાસાયણિક ખેતી, કેમિકલ ખેતી વાળું ઝેરી ખેતીથી આપણે આગળ વધી અને ફરીથી પાછા કુદરતી ખેતી તરફ આવીએ એવો અમારી કંપનીનો એક ઉદ્દેશ્ય છે. એના માટે તમારા સૌ લોકોના સાથ સહકારની જરૂર છે. એટલા માટે આજે આપણે આ પ્રોગ્રામ રાખ્યો છે. તો તમારા તરફથી ભવિષ્યમાં સહકાર મળતો રહે એવી અપેક્ષા સાથે મારું બોલવાનું પૂરું કરું છું. કોઈને કંઈ પણ પ્રશ્ન હોય પાક વિશેના, રોગ વિશેના, કોઈ પણ પાક વિશેના, તો હવે પછી પર્સનલમાં મળી લેજો. એના વિશેની આપણે ચર્ચા કરશું. કારણ કે ટાઈમ 1 કલાકથી પણ વધારે થઈ ગયો છે. હવે તમને બધાની ભૂખ લાગી ગઈ છે. તો ભીમભાઈ અને આપણા ભાઈને બે વિનંતી કરું છું કે એના અનુભવો જે આપણે નેનોસિલ અને હાઇડ્રોનિક વાપરેલા છે તો એ 2 મિનિટની અંદર શેર કરશું. એવન એગ્રો એજન્સી બગવદર અને ગુરુકૃપા કૃષિ કેન્દ્ર જામરાવલ તેમજ જે મહેમાનો આવેલા છે ગ્રીન ક્રોસ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ અને અક્ષય સિટ્ટેક કંપની, આ 5 સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે અહીંયા આજે આપણે એક નાની એવી ખેડૂત શિબિરનું આયોજન કરેલ છે. ખાસ કરીને આજે આયોજકોએ અહીંયા મને અત્યારે બોલવા માટે વિનંતી કરી એ બદલ હું એમનો આભાર માનું છું. અને આ તકે ફરીથી આપ સૌ મિત્રોનું અક્ષય સિટ્ટેક કંપની વતી પણ હાર્દિક સ્વાગત કરું છું. નમસ્તે મિત્રો, ગ્રીન ક્રોસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ તરફથી આપ સૌ ખેડૂત મિત્રોનું
હાર્દિક સ્વાગત કરું છું. અને ગુરુકૃપાના 3 બ્રાન્ચ, આપણા નોબલ ઇરિગેશનના આશીષ સાહેબ અને એનો સ્ટાફ, અક્ષય સીડ ટેકના ચોથાણી સાહેબ, રાજભા સાહેબ, એ બધાનું ગ્રીન ક્રોસ અને આપ સૌ ખેડૂત મિત્રો નું ગ્રીન ક્રોસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. મારી ઓળખાણ આપી દઉં તો મેં બીએસસી એગ્રીકલ્ચર અને એમએસસી એગ્રીકલ્ચર રોગશાસ્ત્રની અંદર 2003ની અંદર પૂરું કરેલું છે અને છેલ્લા 13 વર્ષથી જંતુનાશક દવાઓની અલગ અલગ 4 થી 5 કંપનીની અંદર મેં કામ કરી અને અત્યારે છેલ્લે તમારી સાથે ગ્રીન ગ્રોસ એગ્રીટેકની અંદર હવેથી જોડાયેલું. મારો તમને પહેલામાં પહેલો પ્રશ્ન પૂછવાનો એક છે કે આપણે ખેતી શું કામ કરીએ? બાપ દાદાથી કરતા આવ્યા છે એટલે કરીએ છીએ, કે બીજો કોઈ વિકલ્પ નથી એટલે કરીએ છીએ, કે વધારે પૈસા જોતા છે એટલે કરીએ છીએ? બીજું નથી આવડતું એટલે નકર રાજી નહીં. બીજું કઈ નથી આવડતું, બીજું કઈ આવડતું નથી. તો જે કાંઈ આપણે કરીએ છીએ તો એની અંદર હારામાં હારું કઈ રીતે કરી શકીએ એ વસ્તુ આપણે શીખવાની જરૂર છે. આપણા વીઘા વધવાના નથી, આપણી આગળ દિવસો 365 એક વર્ષની અંદર મળે છે એ વધવાના નથી. 2 કે 3 સિઝન આપણે લઈ શકીએ છીએ, એની બદલે 4 કે 5 કરી શકવાના નથી. તો આપણો ઉદ્દેશ્ય મુખ્ય વસ્તુ એ છે કે આપણે આપણા જે લિમિટેડ સાધનો, લિમિટેડ વસ્તુઓ અવેલેબલ આપણી આગળ છે એનો વધુમાં વધુ ઉપયોગ કરીને વધુમાં વધુ પ્રોડક્શન કઈ રીતે લઈ આવી. ભાવ વસ્તુ બીજી છે કે જે આપણા હાથમાં નથી, પણ આપણે કિલો વધારી શકશું તો ઓટોમેટિક આપણી આવક વધી શકવાની છે. તો આ વસ્તુ કરવા માટે આપણે શું શું કરીએ છે? તો આપણે કોઈ વેપારીની સલાહ લઈએ છીએ, આજુબાજુ વાળાને કોઈકનું સારું રિઝલ્ટ મળ્યું હોય તો એની સલાહ લઈએ છે, કે કોઈ કંપની વાળાની સલાહ લઈએ છે કે જેને કંઈક ખબર છે, અને બાકી અન્ય માણસો જેને કંઈક સારું રિઝલ્ટ મળ્યું છે તો એ આપણે અપનાવીને એના તરફથી આપણે આગળ વધતા હોઈએ છીએ. તો મારું આજે તમને જે કહેવાનું છે તો એ વસ્તુ એ છે કે આપણી આગળ જે વસ્તુ અવેલેબલ છે એની અંદરથી આપણે મેક્સિમમ પ્રોડક્શન લેવું છે. તો પ્રોડક્શન આપણે ટોટલ રૂપિયાની અંદર વધારો કરવો છે તો 2 રીતે તમે કરી શકશો. કાં તો તમે વધારે કિલો લઈ આવીને, કાં તો પછી તમારો ખર્ચો ઘટાડીને. તો આજની તારીખમાં બજારની અંદર 400 થી 500 જાતની દવાઓ અવેલેબલ છે બજારની અંદર. એમાંથી આપણે 500 તો વાપરતા નથી. એમાંથી આપણને જે જરૂર છે, આપણા પાકને જે જરૂર છે, કે આ રોગ છે એના માટેની ફૂગનાશક છે, કે જંતુ છે તો એના માટેની જંતુનાશક છે, કે નિંદામણ આવ્યું છે તો નિંદામણનાશકની જરૂર છે, એ આપણે કોઈ પણ વ્યક્તિ કે આપણી ભૂતકાળના અનુભવને આધારે આપણે વાપરતા હોઈએ. હવે વસ્તુ એ છે કે જ્યારે આપણે આજથી તમે 50 વર્ષ પહેલા વિચાર કરો તો ત્યારે આપણા બાપ દાદા પેઢીઓથી ખેતી કરતા આવતા જ હતા. તો ત્યારે બજારની અંદર ખાલી 20-25 જાતની દવા હતી. આજે 500 જાતની છે. કંપની એટલી છે, દવા એટલી છે, ટેકનોલોજી એટલી આગળ વધે છે. તો આપણે શું પસંદ કરવાનું છે, આપણે કઈ વસ્તુ લેવાની છે, એ વસ્તુનું નિર્ણય વસ્તુ મેઇન છે. હવે એક સાદો દાખલો આપું કે જે વસ્તુ તમારે 25 કે 50 રૂપિયાના એક પંપની અંદર દવાની અંદર સ્પ્રે કરો અને થઈ જતું હોય જે કામ, એના માટે બજારમાં 10 રૂપિયાથી ચાલુ કરીને 350-400 રૂપિયાના સુધી એક પંપ થાય એવી પણ દવાઓ બજારની અંદર આવતી હોય. તો આપણે કઈ પસંદ કરવાની છે, આપણા પાક માટે કઈ અનુકૂળ છે એ નક્કી આપણે કરવાનું છે. તો એના વિશે આજે થોડીક આપણે ચર્ચા કરીએ છીએ. અને મુખ્ય વસ્તુ આપણો પાક છે મગફળી અને ધાણા અને જીરું. તો મગફળી માટે આજે હું તમને કઈ નવીન કહું કે તમારે બિયારણને પટ મારવાનું છે, આ દવા વાપરવાની છે, આ દવા વાપરવાની છે. વર્ષોથી તમે વાપરો છો એના માટે ડિટેલમાં કંઈ હું જાતો નથી અત્યારે. પણ મુખ્ય આપણા જે પ્રશ્નો છે કે સફેદ ફૂગ છે, મૂંડા છે, તો એ 2 વિશેની વાત કરીએ અને પછી આપણી પ્રોડક્ટ વિશેની વાત કરીએ. મૂંડા માટે આજની તારીખમાં આપણે જોઈએ તો આપણી આગળ એટલી બધી બીક છે કે આપણે 1000 રૂપિયાથી વધારે પણ
આ જે માંડવીનો ઢગલો દેખાય એ 100% ઝેર મુક્ત માંડવી છે. એમાં કોઈ પણ પ્રકારનો ઝેરનો ઉપયોગ કરેલ નથી, રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલ નથી. અને આ જે પડવું હોય એ 5 વીઘા જેવું દેખાય. અને આ તમારી નજર સામે એમાં પટની દવામાં 100% બધી ઓર્ગેનિક જ દવાનો ઉપયોગ કરેલ છે. કોઈ રાસાયણિક પેટમાંથી દવાનો કે પેસ્ટિસાઇડ કે ખાતર કે આવું કોઈ પણ પ્રકારનો એમાં ઉપયોગ કરેલ નથી. દર વખતે તમે આ દવાનો જ ઉપયોગ કરતા હતા કે ના, આ પહેલી વખત. અગાઉના જે રાસાયણિક દવાનો ઉપયોગ કરેલ છે તો એ દવાની ઇફેક્ટ જમીનની અંદર જે દોડવા હળે એ જોવા મળે છે. હજી એક શરૂઆતમાં જે કીધો તો હજી અટાણે એની ઇફેક્ટ આગલી ઇફેક્ટ નડે. તમે આ ઓર્ગેનિક દવાનો ઉપયોગ કર્યો હા, અને તમને ફાયદા થયા? આ ફાયદો દેખાય, તમારી નજર સામે જ દેખાય. આગળના વર્ષમાં પ્રોડક્શન આવેલું ને આ વર્ષમાં શું ફરક? વરહો વરસ જે થાય એના કરતાં અવાર વધારે દેખાય. અને જે આ માંડવી ઊભી એ 5 મહિને ને 3 દી થયા તો અટાણે ઉપાડીએ તો આમાં તૂટે નથી. ઓલી માંડવી છે એ 4 મહિને પણ રાસાયણિક દવા હોય, રાસાયણિક ખાતર હોય તો 4 મહિનામાં માંડવી જમીનની અંદર તૂટે. અને આ 5 મહિના થયા તોય પણ જમીનની અંદર માંડવી તૂટતી નથી. બીજું, માંડવી જે બીજાની ખાવામાં લાગે એના કરતાં આ ખાદ્ય મીઠી લાગે. બીજી માંડવી જે દવાનો ઉપયોગ કરે એ માંડવી આવી ખાધે નથી લાગતી. નેનો શિલ્ડ અને હાઇટોનિક નામની જે દવા આવે એનો પાયામાં 1 કિલો દીઠ 5 ml હાઇટોનિક અને 5 ml નેનો અને રિપીટ રાઉન્ડ જો એનો સાલીદી કરવામાં આવે તો માંડવીની અંદર પાકે ત્યાં સુધી કોઈ પણ જાતની બીજી દવા ન છાંટે તોય પણ હાલે. જો વધુ ઉત્પાદન લેવું હોય તો હાઇટોનિકનો રાઉન્ડ કરે તો એનું ઉત્પાદન વધારે મળે. પોતે આનો ઉપયોગ કર્યો તો મને જે મારા ધારવામાં હતું કે મારે આશા હતી કે અવાર બધાયનું કેવું હતું અમારા ઘરના સભ્યનું કે આપણે 12 વીઘા એટલે કે 12 વીઘાના મગફળીના વાવેતરમાં 250 મણ મગફળી થાહે કે નહીં એવો બધાયને એક સંશય હતો. તો આનો ઉપયોગ કર્યા પછી મારે 250 નહીં પણ 450 મણ મગફળી અને મગફળીનું ઉત્પાદન થયું. તો એ મારા એક જીવનની અંદર એક પેલો એવો રેકોર્ડ છે કે અત્યાર સુધીમાં મેં મારા ખેતરમાં કોઈ દિવસ આટલું ઉત્પાદન જોયું નથી કે આટલું મને મારા ખેતરમાં મળ્યું નથી. તો આ મબલક પાક મને આ દવાનો ઉપયોગ કરવાથી મળેલો છે. હવે નેનો હાઇટોનિક આ નામ લેવું પણ સરળ છે અને એનું કામ પણ એટલું બધું સરળ છે કે એ વસ્તુનો ઉપયોગ પાયામાં મેં પોતે કરેલો છે. પાયામાં બીજને પટ આપી અને બીજ અંકુરણ કરાવેલ છે અને પાછળથી ઉગાવો થયા બાદ તેના રાઉન્ડ લીધેલા છે. તો આનો ઉપયોગ કરવાથી જે છોડવાની અંદર રોગ પ્રતિકારક શક્તિ છે એમાં ઘણો બધો વધારો કરે છે. ઉગાવામાં પણ તે બીજાઓ કરતાં અનેક ગણો વધારો કરે છે. બીજનું અંકુરણ વધારે છે અને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો કરે છે. સાથે સાથે જે રોગ જીવાતો અને વાયરસો જે આવે છે બીજા ખેતરોમાંથી અથવા કુદરતી રીતે જે કંઈ વિષમ પરિસ્થિતિમાં તે કઈ રીતના ટકી રહે છે તો એ મેં મારા જાત અનુભવથી જાણેલું છે અને પૂરેપૂરો એમાં હું ઊંડો ઉતરી અને ઊંડાણથી અભ્યાસ કરી અને મેં એવું તારણ કાઢ્યું છે કે નેનો હાઇટોનિકનો જો ખેડૂત મિત્રો ઉપયોગ કરશે તો એને પહેલી વાર તો બિયારણ વાવેતર સમયે
વધતા ઓછા પ્રમાણમાં વરસાદ હશે તો પણ ખેડૂતનું બિયારણ બગડશે નહીં અને તેને પૂરેપૂરો ઉગાવો મળશે. પ્લસ ઉગી ગયા પછી જે શરૂઆતના રોગ જીવાતોનો જે કંઈ એટેક છે એનાથી તે બચાવે છે. પ્લસ જમીનની અંદર એક મુંડા નામનો રોગ આવે છે, તો એ મુંડા નામના રોગને પણ આ કંટ્રોલ કરી શકે છે અને તેમાંથી પણ ખેડૂતને બચાવી શકે છે. એટલે કે બિયારણમાં આનો પટ આપ્યો હોય તો આનાથી એ પણ એક ફાયદો મેળવી શકાય છે. પ્લસ જેમ જેમ છોડવાનો વિકાસ એટલે કે મગફળી હોય કે ગમે તે પાક હોય, જેમ છોડવાનો વિકાસ થતો જાય છે તેમ તેના મૂળિયાનો અને તેના પર્ણનો એટલે કે પાંદડાનો એ પૂરેપૂરો વિકાસ કરે છે. એટલે આ વસ્તુ એવી છે કે એની પૂરેપૂરી કાર્યક્ષમતા છે. જમીનની અંદર પડેલું જે કંઈ ઝેર છે એને બહાર ફેંકે છે અને જમીનમાંથી પોષણ પણ એને મેળવવામાં પૂરેપૂરો સપોર્ટ આપે છે. એટલે જમીનમાંથી પણ તેને મળી શકે છે. પ્લસ હવામાનની અંદરથી સૂર્યપ્રકાશ, હવા અને પાણી તેમાંથી મળતા ખોરાકો એને પણ એ પૂરેપૂરા પ્રમાણમાં મેળવી અને આપી શકે છે. તો ત્યાં પણ એની એક ભૂમિકા છે. તો એ આ બધા ફાયદાઓ ભેગા કરી અને ખેડૂતને ઉત્પાદનમાં અને એની સામે ખર્ચ ઘટાડામાં ઘણો બધો ડિફરન્સ છે. ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધે છે. તો ઉત્પાદન કઈ રીતના વધે છે? તો કે દાણાની જે ક્વોલિટી છે એની ક્વોન્ટિટીમાં વધારો કરે છે. એટલે કે દાણો મોટો થાય છે. તો દાણો મોટો થાય છે તો વજનવાળો થાય છે અને જે જ સૂયા બેઠા હોય એને સૂયા એમાંથી જે કંઈ બીબડા થાય, ફોલવા થાય, તો એમાં ને એમાં વજનનો વધારો કરી અને ખેડૂતને વજનની એક ભેટ આપે છે. તો એની એક એવી મીઠાશ છે કે આ ઓર્ગેનિક બેઝ ઉપર કે જે માણસને ન નુકસાન કરે એવી 0% ઝેરવાળી આ વસ્તુ છે. તો એ જમીનને તો સુધારે જ છે પણ સાથે સાથે માણસને પણ એ પોતાના ઉપયોગમાં લેવાથી નુકસાન કરતું અટકાવે છે અને એની સામે ફાયદો વધારે છે. તો આના જે કંઈ પાક છે એમાંથી બાજરો હોય, ઘઉં હોય, મગફળી હોય કે ગમે તે જે તે પાક કે ઢોર છે તો એનું ઘાસ ખાય, કૂસો ખાય, જે કંઈ ખાય તો એમાં રોગ અટકે છે ખાવાથી પણ, અને એક રોગ મુક્ત એને ખાવાનું મળે છે, સારો મળે છે, માણસને ખાવા માટે સારી વસ્તુ મળે. તો એમાં એક એવી મીઠાશ છે કે જે મીઠાશ છે એ એને પૂરેપૂરી મળે. જે કડવાણ છે, જે ઝેર છે, એનો ઇફેક્ટ છે એ આમાં નથી રહેતો. એટલે એક સારી વસ્તુ ખેડૂત મિત્રોને મળે છે એવી આમાં એક વસ્તુ પડેલી છે. આ એક જે નેનો હાઇડ્રોનિક છે એમાં આ બધી એક આરી બધી વસ્તુ પડેલી છે. તો આનો ઉપયોગ કરી ખેડૂત મિત્રો આનો લાભ લ્યો અને અત્યારે જે કંઈ જે ખેડૂતોને નુકસાન થાય છે, જે એટેકો થાય છે ખેડૂતના પાકમાં, એનાથી તમે બસો અને આનો ઉપયોગ કરી અને તમારા પાકનું મબલક ઉત્પાદન લ્યો. તમે આગળ વધો અને તમારો જમીનનો વિકાસ કરો, ખેતીનો વિકાસ કરો અને હારે હારે તમે તમારો વિકાસ કરો. અને બીજું કે જે પૂરેપૂરા ક્વોન્ટિટી વાળા દાણા એટલે કે રિકવરી પૂરી હોવાથી, મગફળીના દાણામાં રિકવરી પૂરી હોવાથી બજારમાં બીજા ખેડૂતો કરતા મને દર એક મણે એટલે કે 20 કિલોએ 15 થી 20 રૂપિયા એટલે કે મારે અત્યારની બજાર જે ખેડૂતોના હાટા કરે છે, વેપારી ખરીદી કરે છે અથવા યાર્ડમાં ભરે છે, એનાથી મને 20 રૂપિયાનો વધારો મળેલ છે ભાવમાં. એટલે કે એ પણ એક એક્સ્ટ્રા બેનિફિટ છે કે જે હારે હારે વજનની સાથે સાથે ભાવ વધારો પણ મેળવી આપે છે. મારું નામ કેશવભાઈ વિસાભાઈ ગોરાણીયા, મારું ગામ ગોરાણા, તાલુકો કલ્યાણપુર, જિલ્લો દેવભૂમિ દ્વારકા.
આ વર્ષે અમે મગફળીમાં નેનોસીલનો ઉપયોગ કરેલ છે અને 4 સ્પ્રે કરેલ છે. બાકી કોઈ ઝેરી દવા વાપરેલ નથી અને 2 ફૂગનાશકના સ્પ્રે કરેલ છે. તો તેમાં જે અંદરનો સડો થાય એ થતો નથી અને સારા એના રિઝલ્ટ મળે છે. એટલે પાકમાં તો આ વર્ષે અમે એવું ઉત્પાદનનો નક્કી નથી કર્યું, પણ આમ જનરલી 20-25% ફરક આવી જાય, 20% એવું લાગે. ભાવ તો હજી અત્યારે તો અમે વેચી નો, એટલે ભાવમાં તો અમને કઈ ખ્યાલ ન આવે. ફાયદો થશે એ 100%ની વાત છે. હા, ગયા વર્ષે જે અમે પેસ્ટિસાઇડ વાપર્યું હતું ને એના કરતા આ વર્ષે આ દવા વાપરવા, નેનોસીલ વાપરવાથી ઘણો બધો ફાયદો થશે. હા, હું પણ ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું કે મેં પણ નેનોસીલ વાપર્યું અને તમે પણ વાપરો. આ નેનોસીલથી તમને ઝેરી દવાનો ઉપયોગ પણ ઓછો કરવો પડશે અને ફાયદા ઘણા. એટલે જે કઈ સાહેબી વાત કરી એમાં તમને કઈ સમજાણી હોય ન સમજાણી હોય, પણ મને આ એક આ જે આપણી માંડવીનો પાક છે એમાં એટલું સમજાણ, એટલે એમાં જે આ રાસાયણિક પ્રક્રિયાઓ છે આપણે અટાણે જે બધે કરે રહ્યા આડેધડ ઉપયોગ કહેવાય એને, કે આપણે ઈ ખબર ને કે આના પછી આનો જે ઇફેક્ટ છે એ કાં આવવાનો હોય, તો એની રોકવા હાટું છે પહેલો પ્રયત્ન એ કરવો જોઈએ કે આપણે એકતા ગાય આધારિત ખેતી, બરોબર, એટલે કે કુદરત આપણી જે આપે ગાય આધારિત, એટલે કે ગોમૂત્ર, સાણ, પાંદડા, ખડો જે કઈ છે એનો ઉપયોગ કરે અને રાસાયણિકને ઘટાડે અને પછી આવી વસ્તુનો ઉપયોગ કરે, અને જો કર્યું તો આપણી એક બસવાનો સાંસ રહે. બાકી જો અવારનવારમાં બધાને હળા છે તો હળાનું મુખ્ય કારણ કાં અટાણા એટલા વર્ષો વીતે ગયા તો આવા બધા રોગ માંડવીમાં નહોતા અને બીજા પાકમાં નહોતા, કે વાવેવતા અને વાઢેવતા તોય થાતું અને એવું નેત થાતું. તો એનું મુખ્ય કારણ કાં છે? એટલે મારે જે કહેવાનું મતલબ એ છે કે જો કંઈ કરવું હોય ના તો સજીવ ખેતી કરો, બરોબર. રાસાયણિકની ધરી ધરી ભૂલવાની કોશિશ કરો. અટાણે માર પડીએ પણ પછી એનું પરિણામ સારું આવીએ. કડવું પીવું તો અંદરથી મીઠું થાય, પણ આપણે મોઈ મીઠું પીએ તો ડાયાબિટીસ થાય ને. બા એટલું કહેવાનું હોય. ધન્યવાદ. આ દવા 130 રૂપિયાનો પંપ થાય. આ અલગ છે. હા હે જી કઈ એ આપણી ખેતીવાડી વિશે ને એ બધી શિબિર છે. તો ખેતીવાડીમાં આનો મીહેના રિઝલ્ટ લીધું. જો કે આપણે આ અનુભવ બોલવાનો ન હોય એટલે આપણે આગળ પાછળ થઈ જઈએ. આનો અનુભવ મેં એ રીતના લીધો કે મારે 12 વીઘાનું વાવેતર હતું માંડવી, તો 12 વીઘામાં માંડવીમાં થોડોક ઉગાવાની નબળાઈ થઈ. પછી હારે પીચપારા વાળા ખેતરું અને ખેડ ખાતરના ડિફરન્સ ને હિસાબે માંડવીમાં બગાડ આવ્યો, તો હળો આવ્યો. પછી એક માંડવી છે એ 3 વીઘાની મરસી વાળાની હતી, તો એ હાવ નબળી રહી ગઈ કે એને કોઈ વિકાસ જ નહોતો. તો આનો ઉપયોગ ચાલુ કર્યા પછી મેં અધવિચારાના ટાઈમે, એટલે કે 7મુના ટાઈમમાં મેં એટલું જાણ્યું કે આનામાં કંઈક એવો પાવર છે કે આ આપણે આમાંથી બસાવે શકીએ. તો મેં જેટલા શક્ય હતું ને એટલા ખેડૂતને આની ભલામણ કરી. કોઈ અપનાવ્યું, કોઈ ન અપનાવ્યું. જે આને માથે 2 વસ્તુ આવી, આકારો આવ્યો અને આવકારો આવ્યો. પણ અટાણે મને ઈ ડિફરન્સ દેખાણો કે મારો બાપ કહેતો હતો કે તારા ખેતરમાં 2.5 મણ ને માથે માંડવી નહીં થાય, ત્યાં 4.5 મણ માંડવી થાય. અને ઈ હે હું તમને અટાણે મારી મેરા કઈ લેવો નહીં, નકર હું તમને ચેક બિલ બધું બતાવું. પણ આ વસ્તુ હે ને ઈ ખાસી હે, તો આને અટાણે આપણે અપનાવે હગીએ, આનાથી બીતા નહીં. આનો ફાયદો જે કઈ આપણે રૂપિયા નાખ્યું ને, તો 100 રૂપિયા નાખ્યું તો 100 માંથી 150 કરે ને આ દીહે 100 માંથી 50 નહીં કરે, એટલું કહી હકી. બરોબર. પાછળથી સાહેબની કંપની અને ખેડૂતનું ભવિષ્ય, પણ જે અટાણે એની મેરા હે ને એને માથે હું વિશ્વાસ કરે હગા કે જે હાલમાં વસ્તુ હે ને એ તમને બસાવે હકીએ. તો
તો મેં ગા વરહમાં જવાર કરેલ છે, માંડવી કરેલ છે, બરોબર. પાછી આ વરહની માંડવી કરેલ છે. તો મને આમાં ડિફરન્સ દેખાણો તો કોઈથી મારા ખેતરમાં હે ને જવારમાં જે આપણી નારોટ આવે ને ભૂંગળીની, એ કોઈથી મરતી નહોતી. તો આ નેનોસીલ થી ઈ મેં મારી હતી. 2 રાઉન્ડ ઈણા માર્યા, 1 રાઉન્ડ કોરાજન નો પેલા માર્યો. તો એને પેલા આપણે બધા બાસાલીન સાથે સાહેબ, પછી 2 રાઉન્ડ આણા માર્યા. તો હજે મારું અડધું ગોડાઉન જવારનું ભરેલ છે. જે ગાવરાની મછલીવાળામાં જવાર વાવી હતી, અડધું ગોડાઉન હજે ભરેલ છે. એટલે કે હજે મારી મેરા સબૂત છે કે આ સાર ઈણા થ્રુ થઈ હતી અને મારા જ પાડોમાં નહોતી થઈ. એને રાપલે નાખવી પડી હતી. એટલે ઈને નહીં, મી રાપલે નાખી હતી. એને અગાઉ જે વાવી હતી એ મી 2 વીઘાની રાપલે નાખી હતી. અને જે આ હે તો ઈ આ દવાના આશીર્વાદ છે કે મારા ઢોર અટાણે સાર ખાતા હે. નકર નહોતા તો વાઢિયું ખડ હે. તો ગામો ગામ બધાયની માંડવીમાં મુંડા હે, વાઢિયા ખડમાં હે, બરોબર. તો મારો આ જાત અનુભવ કાંઈ હે ને ઈ જીવતા રહેવા જોઈએ. આ દવાની કંપની વાળા હે એની મેરા એક હથિયાર ને દીધા અનેક હથિયારો આપણી મેરા લેવા આવી જાય, બરોબર. તો ઈનો બસવાનો માર્ગ એની મેરા હે. ખેડૂ મેરા માર્ગ હે ને મરવા સિવાય ને બસવાનો માર્ગ હોય ને તો અટાણે આ ઈ હાટું છે કે મી વાઢિયામાં આ ઉપયોગ કરેલ હે. તો મારે અટાણે વાઢિયું ખડ છે અને પૂરતે પૂરતું હે ને એનો વાઢ મળે હે.